પાટણથી આ સમાચાર દેશી દારૂ મુદ્દે ગ્રામજનોમાં આક્રોશ છે। સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ હોબાળો મચાવ્યો છે। લોકોએ પોલીસ સ્ટેશન મથકે પહોંચીને હંગામો કર્યો છે। ગામ લોકો દારૂ બનાવવાનો વોશ કેરવા લઈ અને પહોંચ્યા છે પોલીસ સ્ટેશન। દેશી દારૂનું દૂષણ દૂર કરવા માટે ગામ લોકોની રજૂઆત છે। રજૂઆત કરવા છતાં પણ પોલીસ દ્વારા દારૂબંધી ન કરાવતા લોકોમાં આક્રોશ છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ પહોંચ્યા છે પોલીસ સ્ટેશન। દારૂબંધી બાબતે કિરીટ પટેલ પોલીસની કામગીરી સામે રોષ ઠાલવી રહ્યા છે। તો ધારાસભ્ય પણ લોકો સાથે પહોંચ્યા છે। એક તો ધૂળેટીનો અવસર છે, રંગોનો ઉત્સવ છે અને તેમાં જ રંગમાં ભંગ પાડી રહ્યા છે કેટલાક આ બુટલેગરો। કારણ કે એક તરફ લોકો ઉત્સવ ઉજવતા હોય છે અને બીજી તરફ દેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે। યુવાનોને અવળે માર્ગે દોરવાનું આ દૂષણ છે અને જે દૂષણને નાથવું જરૂરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી। જી અશરફ, એક તરફ ધૂળેટી એટલે કે રંગોનો તહેવાર અને બીજી તરફ બુટલેગરો આ રીતે દેશી દારૂનું વેચાણ કરીને રંગમાં ભંગ પાડે છે લોકોના। બિલકુલ, એક બાજુ રંગોત્સવ ચાલી રહ્યો છે ત્યાં ને ક્યાંક સરસ્વતી પોલીસ મથકના પોલીસમાં ફરજ બધા કર્મચારીઓની બેદરકારી ક્યાંક ગ્રામજનોના રંગમાં ભંગ પાડી રહી છે। કારણ કે સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ સરસ્વતી પોલીસ મથકે અનેક વખત રજૂઆત કરી કે તેમના ગામોમાં દેશી દારૂને ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને તાત્કાલિક ધોરણે આ દેશી દારૂનો ભઠ્ઠીઓ બંધ કરીને યુવાધનને દારૂના દૂષણથી બચાવવા આવે। મહત્વની વાત છે કે સરસ્વતી તાલુકાનું જે રખાવ ગામ છે ત્યાં આજે ગ્રામજનો દ્વારા જનતા રેડ કરીને જે દારૂની ભઠ્ઠી હતી ત્યાંથી જે દારૂ બનાવવાનો વોશ સહિત કેરબાનો મુદ્દામાલ જપ્ત કરીને સરસ્વતી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો। ત્યાં ભારે પોલીસ વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો। મહત્વની વાત છે કે ગ્રામજનોની રજૂઆતને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને જિલ્લા પ્રમુખ ગેવનભાઈ દેસાઈ પણ ત્યાં પહોંચ્યા હતા અને કિરીટ પટેલે પણ પોલીસ ઉપર આરોપ લગાવ્યો હતો કે પૈસા લઈને ક્યાંક દારૂનો ધંધાઓ કરાવે છે અને એક બાજુ જ્યારે પોલીસને જાણ કરવામાં આવે કે આ જગ્યાએ દારૂની ભઠ્ઠી ધમધમી રહી એટલે ક્યાંક ને ક્યાંક તે જગ્યાએ પોલીસનો જ કોઈ કર્મચારી તે દારૂ જે વેચે છે તે બુટલેગરને જાણ કરી દે છે તેવો કિરીટ પટેલ આરોપ કરી રહ્યા છે। મહત્વની વાત છે કે અત્યારે ક્યાંક સરસ્વતી પોલીસ મથકે ગ્રામજનોએ ભારે હોબાળો કર્યો છે અને ક્યાંક સરસ્વતી પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મચારી પીઆઈની બદલીની પણ ક્યાંક લોકો માંગ રહી છે। એટલે મહત્વની વાત છે કે સંજય, એક બાજુ દારૂબંધીની વાતો તો થાય છે પરંતુ સ્થાનિક પોલીસ કામગીરી ન કરવાના કારણે ક્યાંક ગામજનો જનતા રેડ કરીને આ રીતે દારૂની બદલીઓને નાથવા માટે પ્રયત્ન કરે છે। પરંતુ મહત્વની વાત છે કે ક્યાંક ને ક્યાંક ગામજનો સાથે સાથે પોલીસે પણ દારૂબંધી માટે પ્રયત્ન કરવા જોશે તો જ દારૂના દૂષણ સામે લડી શકાશે। સંધ્યા જી અશરફ, આપનો આભાર।